પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થલો. સર અવાજ નથી આવતો. હાલો, અવાજ આવે છે? હાલો 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 હાલો, આવે છે ને? હા, તમારે એક બેન ના પાડે છે, બાકી બધાનો અવાજ આવે છે ભાઈ? હાલો, આ પડો તો આવતો હોય તો હો પાછા જોજો. હાલો, ક્લિયર છે? ક્લિયર છે બેન? તમારે કઈક પ્રોબ્લેમ છે, ઇશ્યુ છે? બરાબર. હાલો તો શરૂ કરી દઈએ. સર બ્લર દેખાય છે, કપાય છે. એલા ભાઈ ઊભા તો રહ્યો, શરૂ તો કરવા દો યાર. બરાબર, આવે જ છે. ફંક્શન કાલ આપણે લાસ્ટમાં પૂરા કરી નાખ્યા હતા, રાઈટ? પાર્થભાઈ જતા રહ્યા. ફંક્શન કાલે આપણે એ કમ્પ્લીટ કરી નાખ્યા હતા, રાઈટ? ઇઝ ધેટ રાઈટ ઓર નોટ? હાલો, ઓકે ઓકે, યસ. ફંક્શનની રેવડી કરી નાખી હતી, એટલે આજ ફંક્શન છે, આપણી રેવડી ન કરી નાખે એનું ધ્યાન રાખવાનું છે. ઓકે, ચલો. પણ આપણે ફંક્શનની રેવડી કરવા માટે તૈયાર છીએ. ગમે એવા એના પૂછવા હોય એવા પૂછી લે. હું કેવું બંધાવું? બરાબર, એના પૂછવા એવા પૂછી લે, બાકી ભૂકા કાઢી નાખવાના છે. મોરે મોરો આપી દેવાનો છે. આજ તો મૂકે યા નહીં, ચૂકે ચેતક નહીં, મૂકે રાણો નહીં. બરાબર, પણ રાણો દોડવા ન મળે, ધ્યાન રાખજો. અને આપણે દોડશું નહીં, આપણે દોડાવશું. શું કેવું તમારું? સાચી વાત ને? હા. હાલો, હવે બધા આવી કોમેન્ટ આજે બંધ નહીં કરવાની થાય ભાઈ. બરાબર, પણ કામની કોમેન્ટ કરી દો, નકર સીધો હું બ્લોક કરી દઈશ. કારણ કે તમારે આન્સર આપવાના છે. મેં કાલે તમને કીધું હતું, બરાબર? મેં તમને કાલે કીધું હતું કે કાલે હું તમને પ્રશ્ન પૂછીશ, તમારે આન્સર આપવાના છે. એટલે આજ કમેન્ટની અંદર બધાના છે. કમેન્ટ બંધ નહીં થાય ભાઈ હિતેશભાઈ, કારણ કે મારે બધાના જવાબ લેવાના છે. ઓકે, ચલો. જો જવાબ તમે લખો ને, પહેલી શરત, ગેમના કેટલાક નિયમ સમજી લઈએ. પહેલી શરત, તમે જે જવાબ લખો ને એમાં આમ કરીને જવાબ લખજો. AC, એક સી એમ જે આવતું હોય. મને ખબર નથી કયું, આ તો મેં જસ્ટ રેન્ડમલી આન્સર લખ્યો છે. બરાબર, ચલો. પહેલું છે કે ધ બુક વિચ રાકેશભાઈ. હવે જો અહીંયા જે નાખજો. બીજું એ તમને કહી દઉં કે કદાચ તમને કઈ ફંક્શન છે એવું ધ્યાનમાં આવ્યું હોય, કંઈક પેપરમાં પૂછાણું હોય, સ્કૂલમાં કે ટ્યુશનની અંદર કે બરાબર કોઈ પણ જગ્યાએ તમારો મિત્ર પેપર લાવ્યો હોય ને એમાં એસાઇનમેન્ટની અંદર તમારે ધ્યાનમાં આવ્યું હોય ને આપણે બાકી હોય, તો તમે ગમે ત્યારે મને કહી શકો છો લાઈવની અંદર. બરાબર, આપણે એ ફંક્શનને એ ભણાવી દઈશું. લગભગ છે કે બાકી નથી, પણ હું તમને છે એ લાઈવ તમને છે ખાતરી આપું છું. બરાબર, કે તમે લોકો મને કહી શકશો જો આવશે તો, પણ મને વિશ્વાસ છે નહીં આવે. બરાબર, કારણ કે બધા પૂરા કરી નાખ્યા. ચલો. ધ બુક વિચ રાકેશભાઈ હેઝ ગિવન યુ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. બરાબર, વિચ નો મતલબ શું થાય કહી દો તો એકવાર. વિચ નો મતલબ શું થાય? હાલો હાલો હાલો, વિચ નો મતલબ શું થાય? કયા? વિચ નો મતલબ અહીંયા કયા ના થાય, કયું નો થાય. જો 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 રેવડી થઈ હો ભાઈ. કયું કઈ કયા એવું અહીંયા નો થાય ભાઈ. વિચ પ્રશ્નમાં વપરાણું છે. હે તમને કહું, બરાબર, પ્રશ્નમાં વપરાણું છે નહીં. વિચનો જો વિચનો જ્યારે પ્રશ્નમાં વપરાય ને, પ્રશ્ન પૂછવા માટે, હે તમને કહું, વિચ જ્યારે પ્રશ્ન પૂછવા માટે વપરાય ને ત્યારે એનો મતલબ થાય કયું અથવા કઈ અથવા કયા. ક્યાં નહીં હો, કયા. રેડી? અહીંયા વિચ છે એ પ્રશ્નાર્થ વાક્ય તમને દેખાય છે? હે બકુડાવું? હાલો હાલો, હા, નથી દેખાતું ને? તો અહીંયા વિચ નો મતલબ શું થાય? કે છે. આ શું દર્શાવે? ડિસ્ક્રાઇબિંગ થિંગ દર્શાવે. જ્યારે કોઈ વસ્તુની વાત કરવામાં આવી હોય ત્યારે વિચ અથવા ધેટ છે, આ બંને કીવર્ડ આવે. રેડી? ક્લિયર? આ બંનેનો મતલબ શું થાય? કે જે. અને આ કે જેમાં વિચ કે ધેટ આપ્યું ને એ પેલા વસ્તુ, એટલે વસ્તુનું નામ આવે ને પછી વિચ આવે, એટલે આખ્યું વિચિન એ જવાબ છે એ લખી નાખવાનો. કયો? ડિસ્ક્રાઇબિંગ થિંગ. રેડી છે? ચલો.
નંબર 8, ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ. તમે કેટલા સારા છો. એકચ્યુઅલીમાં બરાબર તમે કેટલા સારા છો. ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ. શું આવે બરાબર, ઉદ્ગાર વાક્ય છે, આમ નમ ખબર પડે. શું આવે, એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ. શું આવે, એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ એટલે 2D બરાબર. ડુગી ડુગી ડમ ડમ ડુગી ડુગી ડમ 2D. હાલો, અને આ તો મેં તમને આમ નમ કીધું હતું કે આમ નમ યાદ રહી જાય કે સાહેબ બે આમ જો ઘણા પાસે અક્ષર ગણી છે. મેં એમ કીધું હતું ને કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ છે એની અંદર મોટામાં મોટું વાક્ય આવશે, કારણ કે એમાં એક સાથે 2-3 વાક્ય હશે. રેડી, લાંબામાં લાંબા એ ઘણા પાસે અક્ષર ગણશે કે આમાં છે ને સાહેબ 39 થાય છે ને આમાં 42 થાય છે, એમ નહીં ગણવાનું બરાબર. આમાં શું આવે તો શરૂઆત ક્રિયાપદથી થાય. ઓપન યોર વોલેટ, તમારું છે વોલેટ ખોલો. ટેક સમ મની આઉટ, એમાંથી થોડાક પૈસા બહાર કાઢો અને મને આપી દો બરાબર. એન્ડ હેન્ડ ઇટ ઓવર ટુ મી, અને મને આપી દો. સાચું એવું આવ્યું બોલો બરાબર. શું આવે, પ્રોસેસ બરાબર. ઓનલાઈન કરી દેજો, અત્યારે રોકડામાં મોકલતા નહીં ભાઈ, હો ને, તમને કહું આમાં રોકડા ન મોકલતા, ઓનલાઈન કરી દેજો જેને કરવાના છે નહીં. ચલો, એની પછીનું નંબર 4 બરાબર. ના મસ્તી કરું ભાઈ, કે હું મસ્તી જ કરું, અમે થોડા મોકલીએ બરાબર. રંજન ઇઝ ટોલ એઝ મંથન બરાબર. રંજન ઇઝ ટોલ એઝ મંથન. આજ થોડીક સિસોટી વાગશે, થોડોક અવાજ ધીમો આવશે બરાબર, થોડોક હો, એટલે એટલો બધો નહીં, કારણ કે તમને આમ ખબર છે ને, પુષ્પરાજ झुकेगा नहीं पर लेक्चर लेंगा बराबर. हाँ, सर्दी हो के भी. चलो, रंजन इज एज टॉल एज मंथन. रंजन છે એ મંથન જેટલી જ ઊંચી છે, લાંબી છે બરાબર. ટોલ એટલે શું થાય, લાંબુ ઊંચું. તો જો એઝ ટોલ એઝ વિશેષણ એઝ શું આવે, કમ્પેરિઝન આવે બરાબર. ફોર બી શું આવે, કમ્પેરિઝન. જે ફંક્શન ન સમજાય કે આમાં કઈ રીતે જવાબ આવે છે એ પણ કહેજો બરાબર. મૂંઝાતા નહીં બરાબર, મૂંઝાતા નહીં. તમે તારે કહી દેજો કે આ નથી સમજાણું કે આમાં જવાબ કેમ આવ્યો, ટીક કરીને બરાબર આગળ ન વધી જતા. હી ડીડ નોટ અટેન્ડ ધ સ્કૂલ બીકોઝ હી વોઝ ઇલ બરાબર. તે શાળાએ નહોતો આવ્યો કારણ કે તે છે કેવો છે, ઇલ છે, બીમાર છે, માંદો છે, સિક છે બરાબર. તો બીમાર છે, માંદો છે, સિક છે, કારણ કે આપ્યું છે એ જે હોય કે આપણને કારણ કે આપ્યું ને એટલે આપણને ખબર પડી જવી જોઈએ કે કારણ કે આવે એટલે રીઝન આવે. શું આવે, રીઝન આવે ભાઈ, રીઝન આવે. શું આવે, રીઝન. રેડી. શી વર્ક્સ હાર્ડ ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ. હાલો આમાં જવાબ આપો. ચલો, આમાં છે ને આમનમ જવાબ આવડે. તમને સાચો જવાબ ન આવડતો ને તોય આમનમ જવાબ આવડે હો. શું કામ ખબર, એ કે સાહેબ આ લોકેશન થોડું કહેવાય બરાબર. લોકેશન થોડું કહેવાય એટલે આમનો જવાબ આવડે. વજ્યું હું તો કે એ વજ્યો, પણ જોયા તમને સમજાવું. શી વર્કડ હાર્ડ બરાબર. તેણી છે સખત મહેનત કરે છે. શેના માટે, ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ બરાબર. પહેલો ક્લાસ મેળવવા માટે. ફર્સ્ટ ક્લાસ છે કોલેજની અંદર, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ ને એમ આવે ને બરાબર. તો ફર્સ્ટ ક્લાસ મેળવવા માટે તેણી છે સખત મહેનત કરે છે. મુખ્ય ક્રિયાપદ પછી જ્યારે બીજું ક્રિયાપદ હોય એની પહેલા ટુ લાગે તો હેતુ દર્શાવે ને, હેતુ દર્શાવે તો તમને કહે ને શું કહેવાય, પર્પઝ કહેવાય. શું કહેવાય, પર્પઝ. રેડી છે, બહુ તમે જવાબ આપો છો ને, ઉભા રહ્યો જોજો. હાલો આનો જવાબ આપજો. ચલો આનો જવાબ આપજો બરાબર કે વિલ યુ ટેક નહીં હો, ટેક નહીં, ઉભા રહ્યો, ખોટું. વિલ યુ બાય, એટલે બહુ કરી, વિલ યુ બાય મોબાઈલ ઓર લેપટોપ. આપો જવાબ. વિલ યુ બાય મોબાઈલ ઓર લેપટોપ. આપો જવાબ. ઉપરનામાંથી નથી હો, આમને મોઢે આવડવો જોઈએ, ઓપ્શન નહીં જ દેવા, આમને જવાબ આપો. હાલો, વાહ ભાઈ વાહ, યશભાઈ પેલો બરાબર ભૂકા કાઢી નાખ્યા. યશભાઈ પેલો ઘા કરી નાખ્યો છે બરાબર. આઈધર ઓર એવું ફંક્શન નથી, અલ્ટરનેટિવ ચોઇસ દર્શાવે. શું દર્શાવે, અલ્ટરનેટિવ ચોઇસ. શું દર્શાવે, અલ્ટરનેટિવ ચોઇસ. મારા બટા ભૂકા કાઢે છે હો ભાઈ, જમાવટ છે ભાઈ, જમાવટ. ખરેખર આપણા જે ઓનલાઈનના જે સ્ટુડન્ટ છે ને, ચેમ્પિયન, ખરેખર ચેમ્પિયન છે, કારણ કે તમે જો એના
જે આન્સર છે. કેટલા વિદ્યાર્થીઓ જવાબ આપે છે? ઘણીવાર અમે સ્કૂલમાં પ્રશ્ન પૂછતા હોય તો બરાબર શું થાય ખબર? આપણે પ્રશ્ન પૂછીને તો મોએ 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 એવું સંભળાય, કારણ કે જવાબ ખોટા પડે, રેવડી થઈ જાય, બરાબર. પણ તમે પ્રશ્નની રેવડી કરી નાખો છો. સરસ, આઈ લાઈક ઇટ. ચલો, તીર્થ ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ. તીર્થ ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ. ચલો આપો આન્સર. આમાં મોટું મોટું છે, બરાબર. મોયે મોયે તો છે, આમાં મોટું મોટું છે, બરાબર. તીર્થ ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ. ચલો, વાહ ભાઈ વાહ, એ તમે થાકતા જ નથી હો, થાકતા જ નથી, થાકતા જ નથી, થાકતા જ નથી. સાતમાં શું આવે? ઓલવેઝ શબ્દ આવ્યો. ફ્રીક્વન્સી ઓફ એક્શન, બરાબર. કેવા કેવા કીવર્ડ આપે? આપો આન્સર. કયા કયા કીવર્ડ આવે? ઘડીક છે, હું જવાબ નહીં જોવા દઉં. હાલો હાલો હાલો, શિફાને કંઈક પ્રશ્ન છે, એક જ મિનિટ. હાલો હાલો, હાજી બોલો. બ્લર દેખાય છે. એક જ મિનિટ ચાલો. કેટલા લોકોને બ્લર દેખાય છે? કેટલા લોકોને બ્લર દેખાય છે? કમ્પ્લીટ આવે છે બેન. તમારે કંઈક એરર આવતી હોય છે અથવા નેટવર્ક ઇશ્યુ છે, હોઈ શકે, બરાબર. ઓકે, બાકી બધાને ક્લિયર છે? આવું પબ્લિક કહે છે, બરાબર. શું કહે છે પબ્લિક? કહે છે ક્લિયર છે, ક્લિયર છે. હાલો આમાં આવી આવો હવે, બરાબર. એટલે ફરી વાર છે, એકવાર બંધ કરીને શરૂ કરો, થઈ જશે. ટુ ફ્રોગ્સ ફેલ ઇન્ટુ વેલ. હોપ, તાકાત વાળું વાક્ય. ટુ ફ્રોગ્સ ફેલ ઇન્ટુ વેલ. બે ડેટકા કૂવામાં પડ્યા. બે ડેટકા કૂવામાં પડ્યા. પડ્યા તો પડ્યા, અમારે શું છે, બરાબર. બે ડેટકા કૂવામાં પડ્યા. આપો જવાબ. હાલો. ઓલાના કીવર્ડ બાકી રહી ગયા કા? આના કીવર્ડ છે, મેં તમને કીધા હતા ફ્રીક્વન્સીના. હું કહી દઉં છું, ચાલો, યાદ છે ને? ઓલવેઝ, નેવર, સેલ્ડમ, જનરલી, યુઝ્યુઅલી, ઓકેશનલી, સમટાઈમ્સ, રેરલી, બેરલી, આવા શબ્દ આવે. રેડી? ચલો. ટુ ફ્રોગ્સ ફેલ ઇન્ટુ વેલ. આપો જવાબ, બરાબર. ડિસ્ક્રાઇબિંગ. ઓહો, એમ નહીં, ક્રમ લખો. મેં તમને શું કીધું છે? ક્રમ લખો. આઠમામાં ઘણા એ જવાબ આપે છે. આઠમામાં શું આવે? બરાબર. આઠમામાં શું આવે? ચલો, એ જવાબ આપે છે ઘણા, અને ખોટા છે. શું છે? ખોટા છે. આઠમામાં શું આવે? હા, હવે જવાબ સાચો આવ્યો. આઠમામાં શું આવે? સી, ફેલ, બરાબર. ટુ ફ્રોગ્સ ફેલ ઇન્ટુ વેલ. શું કહે છે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, બરાબર. ભૂતકાળની ઘટના દર્શાવે છે. ફોલ, ફેલ અને ફોલન, બરાબર. રેડી? ભૂતકાળનું રૂપ છે, V2 છે. શું છે? V2 છે. ધ સપ્તેશ્વર ટેમ્પલ નિયર સાબરમતી રિવર ઇઝ એન એન્શિયન્ટ શિવ ટેમ્પલ, બરાબર. જો સપ્તેશ્વર ટેમ્પલની વાત છે, બરાબર. ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ લોકેશન. સ્થળની અંદર સ્થળની વાત છે. નિયર શબ્દ આવ્યો. શેની વાત છે? લોકેશનની વાત છે. ટપો પડે, ટપો પડે. ઓકે, રેવડી થાય છે ને ભાઈ? હાલો હાલો, રેવડી છે ને? હાલે છે ને? રેડી રેડી? તમને કહું. હાલો, ઓકે ઓકે ઓકે, તો વાંધો નહીં. ચલો. લતા કેન સિંગ વેરી સ્વીટલી. એ કે આમાં તો બે ફંક્શન આવે એવું છે, પણ તમારા ઓપ્શન ચેક કરવાના. હો, 10માં વીબી કોઈક જવાબ આપે, બરાબર. વી ઓપ્શન મારે ક્યાં ગોતવા જાવ? બાબલા, વીબી ઓપ્શન મારે ક્યાં ગોતવા જાવ? ઉતાવળ ન કરો, ફૂલ રેવડી, મોયે મોયે, બરાબર. લતા કેન સિંગ વેરી સ્વીટલી. તો જો આમાં બે ફંક્શન આવી શકે. અહીંયા કેન આપ્યું છે, તો કેન એટલે શું આવે? એબિલિટી. આ પાકું છે. હવે કદાચ એબિલિટી ઓપ્શનમાં ન હોત તો, કદાચ એબિલિટી ઓપ્શનમાં ન હોત તો કયું ફંક્શન આવે? જવાબ લખો, બરાબર. કયું ઓપ્શનમાં આવે? આપો જવાબ. જો કેમ અટકી ગયા? વાહ ભાઈ વાહ, યશભાઈ પહેલો જવાબ આપ્યો, બરાબર. મેનર આવે તો શું આવે? તો મેનર, કારણ કે શીતલી શબ્દ આવે છે. શીતલી નહીં હો, સ્વીટલી. આ ઘણા કોકનું નામ બોલ શીતલ, પછી એને શીતલી કહેતા હોય, શીતલી, બરાબર. હા. ધ સ્કૂલ ઓન ધ ડેરી રોડ ઇઝ વેરી ફેમસ. ડેરી રોડ પર જે સ્કૂલ આવેલી છે એ ખૂબ જ પ્રખ્યાત છે, ખૂબ જ પ્રખ્યાત છે, બરાબર. શું આવશે? 11D. સ્કૂલની વાત છે, સ્થળની વાત છે. પ્લેસ 11D, 11D, 11D. રેડી રેડી રેડી, ફૂલ રેડી.
When the teacher entered the class, the student stood up. જ્યારે શિક્ષક ક્લાસમાં પ્રવેશ્યા, વિદ્યાર્થીમાં નહીં ક્લાસમાં, બરાબર. ધ સ્ટુડન્ટ સ્ટુડ અપ, વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા. જેવા આવ્યા, બરાબર, ગલી ગલી તેરી લાશ ચલી, બરાબર, આ વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા. અમુક પાછા ઊભા ન થયા, એ પાછા બેઠા બેઠા ડાયલોગ મારતા હતા, બરાબર. હું પુષ્પા પુષ્પરાજ મેં ખડા નહીં હોયંગા સાલા, બરાબર. તો કાંઈ વાંધો નહીં, બેઠો રે ભાઈ, ફેવિક્વિકનો કરાર કર્યો હોય ભાઈ કોકની હારે, બરાબર. વેન ધ ટીચર એન્ટર ધ ક્લાસ, જ્યારે શિક્ષક ક્લાસમાં પ્રવેશ્યા અને વેન આવ્યું છે જો, ધ સ્ટુડન્ટ સ્ટુડ અપ, ત્યારે વિદ્યાર્થીઓ ઊભા થયા, બરાબર. તો જ્યારે ત્યારે, હવે જો અહીંયા ધ્યાન રાખો, અહીંયા આ શબ્દ આવ્યો છે ને, એટલે હું તમને કહી જ દઉં. આ વેન અને વાઇલ, આ બે શબ્દ આવે ને ત્યારે છે ટાઈમ દર્શાવે. આનો મતલબ શું થાય? જ્યારે ત્યારે. શું થાય? જ્યારે ત્યારે. વેન અને વાઇલ પણ શું દર્શાવે છે? ટાઈમ દર્શાવે છે. રેડી? અને યાદ શું રાખવાનું છે કે વેન પછીનું તરત આવતું જે વાક્ય છે એ સાદા ભૂતકાળનું હોય, અને વાઇલ પછી આવતું તરત વાક્ય છે એ ચાલુ ભૂતકાળનું હોય. જો અહીંયા સમજાવું, અહીંયા ધ્યાન રાખો, જો સમજાવું છો. વેન I ate an apple, જ્યારે મેં સફરજન ખાધું, બરાબર. રોહન saw me, ત્યારે રોહન વોઝ, એક જ મિનિટ, એક વાક્યમાં બે સમજાવવાના છે. રોહન વોઝ વોચિંગ મી, જ્યારે મેં સફરજન ખાધું ત્યારે રોહન મને જોઈ રહ્યો હતો, બરાબર. જીલલ ચાહીએ રહા ન જાઈએ, હા, બરાબર. તો જ્યારે મેં સફરજન ખાધું ત્યારે રોહન છે એ જોઈ રહ્યો હતો, ત્યારે મને જોઈ રહ્યો હતો, બરાબર. તો જો વેન પછીનું સાદા ભૂતકાળનું વાક્ય આવે. આ જ વાક્ય વાઇલથી તમે બનાવો તો વાઇલ પછી શું આવે? વાઇલ રોહન વોઝ વોચિંગ મી, બરાબર. જ્યારે રોહન મને જોઈ રહ્યો હતો ત્યારે મેં સફરજન ખાધું. વાત તો બે એક જ છે. એ તમને કહું, આઈ એટ એન એપલ. સમજાય છે? ક્લિયર થાય છે? બરાબર, ક્લિયર થાય છે? સમજાય છે કે નહીં? બેટરી ભલે લો હોય, તમને ક્યાં વહીવટ કરો છો યાર? હમણાં થઈ જાય બધું. ડાયરેક્ટ અહીંથી છેડા આપી દઉં છું આમ કરીને, બરાબર. હા, ઓકે. વેન વાઇલ યાદ રાખવાનું. વેન વાઇલ છે એ શું દર્શાવે? ટાઈમ દર્શાવે, બરાબર. ઓકે. અને પછી ધ્યાન રાખવાનું, ટાઈમ છે એ ટાઈમ દર્શાવે. ઘણી વાર વેન પછી છે એ સાદો ભૂતકાળ આવે, એટલે પાસ્ટ ઇવેન્ટ પણ હોય. હા, તમને કહું. ચલો, 13મું, ચેમ્પિયન ખુદંત વિચાર કરે છે. શું વિચારો છો તમે? જવાબ વિચારો, જવાબ, બરાબર. The temple that is located in my village is very famous, બરાબર. જો મારા ગામની અંદર જે ટેમ્પલ મંદિર આવ્યું છે એ ખૂબ જ પ્રખ્યાત છે. મંદિરની વાત છે. પલેસ કહેવાય. શું કહેવાય? પલેસ, બરાબર. તેરડી, શું આવે? તેરડી. If you reach there on time, you will be able to see him. આ કરાવી દીધું છે ને કન્ડિશન. એલા એ જવાબ બોલાઈ ગયો યાર, સોરી. શું આવે કન્ડિશન? કન્ડિશનમાં શું આવે? કયો તો કયા કયા કીવર્ડ આવે કન્ડિશનની અંદર? કન્ડિશનની અંદર કીવર્ડ કયા કયા આવે? કન્ડિશનની અંદર કીવર્ડ કયા કયા આવે? કન્ડિશનની અંદર કીવર્ડ કયા કયા આવે? જવાબ મારે બોલાઈ ગયો. ઇફ અને અનલેસ. ઇફ અને એબલ આમાં નો આવે બકા. ઇફ અને અનલેસ, બરાબર. ખુશી, સાચી વાત છે. આગળ 2 3 5 જણાએ જવાબ આપી દીધો છે, બરાબર. એ બધા સાચા છે. સાહેબ મારે તો કાચી કેરી બહુ ભાવે હો, બરાબર. આ કાચી કેરી તો બધાને ભાવે, બરાબર. એકવાર કેવું છે તું ખબર? હવે જો હું વાત કહી દઉં, આવ્યું ને તો એકવાર શરણાઈ વાળા ભાઈબંધના લગ્નમાં લાવ્યા. કદાચ વાત કોઈ સાંભળી છે. બહુ પૈસા માંગતા હતા, બરાબર. શરૂઆતમાં પૈસા ઉડાડ્યા, પૈસા આપવાનું નક્કી કર્યું હતું. ભાઈ આપણે 5000 રૂપિયા આપવાના છે. જતા છે એ કે હજી પૈસા વધારે જોઈશે એમ, બરાબર. તો અમે વગાડીએ, નહીંતર અમે અહીંથી જતા રહીએ. તો આપણે પ્રોગ્રામ તો પૂરો કરવો જ પડે ભાઈ, બરાબર. એટલે એક વ્યક્તિ છે એ શું કર્યું હતું કે શરણાઈવાળા વગાડતા હતા. એ કે વગાડો, તમ તારે પૈસા તમને દેવાના, હજી તમને 5000 દેવાના, હજી અડધી કલાક વગાડો.
બરાબર, ઓલાએ વગાડવાનું શરૂ કર્યું, સામે ઓલાએ બરાબર ઈ આંબલી ને ગામડામાં લગ્ન હતા, આંબડી ને કાચી કેરી ને બરાબર બધું લાવવાનું શરૂ કર્યું. ઓલો બળ કરીને મરી ગયો, કારણ કે સમજણ પડે ને, પાણી આવવા માંડે એટલે શરણાઈ વાગતી બંધ થઈ જાય. બરાબર, હા સર પીડીએફ મોકલશો, આની પીડીએફ બકા શું કરવી તારે? બરાબર, એટલે આ કાચી કેરીમાં ધ્યાન રાખવું પડે. આ વસ્તુ એવી છે ને કોઈ ના જ ન પાડે. તમે ગમે એવો મોટા માણસને પૂછો ને ભાઈ કાચી કેરી ખાવી છે, લાવો ને ચાખી લઈએ એમ કે. બરાબર, હા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. If you read there on time, if you reach there on time, જો તમે ત્યાં સમયસર પહોંચી ગયા હોત, you will be able to see me, તો તમે મને ના જોઈ શક્યા હોત. પહોંચ્યા હોત તો તમે મને ના જોઈ શક્યા હોત. એની વાત છે, પહોંચ્યા હોત તો, જો આમ થયું હોત તો આમ થાત. બરાબર, જો વરસાદ આવ્યો હોત તો ગારો છો હોત. કન્ડિશન કહેવાય. બરાબર, શું કહેવાય? કન્ડિશન. રેડી છે? ખેવના સ્પીક સો ફ્લુઅન્ટલી આવશે. અહીંયા શું આવશે? ફ્લુઅન્ટલી. ફ્લુઅન્ટલી એટલે શું થાય? વિચાર્યા વગર. બરાબર, બે ધડક એમ, કડકડાટ. ખેવના સ્પીક્સ સો ફ્લુઅન્ટલી. બરાબર, તો ફ્લુઅન્ટલી શબ્દ શું દર્શાવે? મેનર દર્શાવે. બાકાજી કી બોલાવો, બાકી બાકાજી કી બોલાવો બધા. ચલો, બાહુબલી કેન ડિફીટ એનીવન. બાહુબલી કોઈ પણ ને હરાવી શકે છે. બરાબર, સિવાય કે ભલ્લાલ દેવ. એટલે ભલ્લાલ દેવ ને હરાવી દે કા. બરાબર, બાહુબલી પુષ્પાબાઈ દેવી તો કેવી જમાવટ આવે. બરાબર, એમાં પાછા રોકીભાઈ એન્ટ્રી મારી હોય તો ઓ એ જમાવટ. એમાં પાછો આયરન મેન ગયો હોય તો ઓ આવું પિક્ચર બનાવવાનું હું વિચારું છું પણ ટાઈમ નથી. બરાબર, ટાઢો પર થઈ ગયો. હાલો અહીંયા જ રાખો. બાહુબલી કેન ડિફીટ એનીવન. બાહુબલી છે એ બાહુબલી કોઈ પણ ને હરાવી શકે છે. કેન આવ્યું છે, શું આવે? એબિલિટી. શું આવે? એબિલિટી. શું આવે? એબિલિટી. મયુર નેવર ક્વારલ્સ વિથ હિઝ ફ્રેન્ડ. નેવર આવ્યું. મેહુર ક્વારલ્સ એટલે ઝઘડો કરવો. બરાબર, ક્વારલ એટલે શું થાય? ઝઘડો કરવો. ઓકે, મયુર નેવર ક્વારલ્સ વિથ હિઝ ફ્રેન્ડ. મયુર ક્યારે એના મિત્ર સાથે ઝઘડતો નથી. મારી જેમ હું પણ ક્યારે મારા મિત્ર જોડે ઝઘડતો નથી, કારણ કે એની જોડે ઝઘડીએ તો નાસ્તો કોણ કરાવે ભાઈ? બરાબર, હા એમ. એટલે મયુર નેવર ક્વારલ્સ વિથ હિઝ ફ્રેન્ડ. બરાબર, મયુર છે એ ક્યારેય એના મિત્ર જોડે ઝઘડતો નથી. તો નેવર શબ્દ આવ્યો એટલે શું કહેવાય? ફ્રીક્વન્સી ઓફ એક્શન. રેડી? શું કહેવાય? ફ્રીક્વન્સી ઓફ એક્શન. ઓકે, એક જ મિનિટ, કોઈકને જોક્સ મારો છો ત્યારે મજા આવે છે. પાછા જવાબ આપજો, સર તમે કાલની પીડીએફ મોકલી નહીં. નહોતી મોકલી? હાલો આજ કંઈક વ્યવસ્થા કરીએ. હો, આજ જતા જતા મોકલતા જઈએ. એ લ્યો, શટર પડી ગયું. શટર પડી ગયું. એ ભાઈ બેટરી લો થઈ ગઈ. આ જોક્સ કહી દો હાલો. તો એ ભાઈ છે ને, એકને ભાઈને બિચારાની તબિયત બગડી ગઈ. ફટાફટ કહું છું, થોડોક ધ્યાન રાખજો. સમજો પાછા ઘણા લાઈટ નહીં થાય નહીતર. એટલે ભાઈને તબિયત બગડી ગઈ ને તબિયતની અંદર એવું હતું કે ભાઈ બિચારા હજી પહોંચે ત્યાં તો કઢીને વાટકો ઢોળાઈ જતો હતો. દરવાજો ખૂબ જ દૂર હોય એવું લાગતું હતું. સમજ પડે છે ને? બરાબર, મતલબ કે શું થતું હતું? આ દેખાતું નહીં, એમાં સાંભળો તો ખરી ભાઈ, હમણાં દેખાશે. બરાબર, જાડા થઈ ગયા હતા. ભાઈને શું થઈ ગયું હતું? જાડા થઈ ગયા હતા. એટલે ડોક્ટર ભાઈ ગયા કે સાહેબ અવનવી રિંગટોન વાગે છે, કાંઈક આનો ઉકેલ આપો. બરાબર, એ કે અવનવી રિંગટોન વાગે, કાંઈક આનો ઉકેલ આપો. એટલે ડૉક્ટર સાહેબે ટીકડી આપી, સવાર બપોર સાંજ કે 3 ટાઈમ લઈ લેજો. ખાટું ગળ્યું બરાબર ખાતા નહીં અને ધ્યાન રાખજો. ઓકે, એટલે ભાઈ 2 દિવસ દવા લીધી પણ કાંઈ ફેર પડતો નહોતો. બરાબર, હા હજી રિંગટોન તો શરૂ જ હતી. હજી પોગે બરાબર. આ ફાસ્ટથી કોઈ કૂતરું ઘરની અંદર ગળ્યું હોય ને તો એ કૂતરાની પણ એ હડકારી ન શકે. બરાબર, હુડ એમ ન કે, કારણ કે બીક લાગે. બરાબર, જો કૂતરાને એ ફાસ્ટથી હુડ એમ કહેવા જાય તો અમે સમજી ગયા ને. બરાબર, હા કઢી ઢોળાય એટલે તકલીફ હતી. એટલે એ પાછા ડૉક્ટર પાસે જાય કે સાહેબ હજી આવું ને આવું પ્રોબ્લેમ છે, કાંઈ સમાધાન નથી થયું. બરાબર, હાલો પૂરો કરીને પછી આપણે કહીએ
એ કે સમાધાન નથી થયું કે બરાબર કાંઈક કરો એ કે ડૉક્ટરે પાછું ઇન્જેક્શન આપ્યું. આજે કે બરાબર તમને લગભગ સારું થઈ જશે. પાછા 2 દિવસ કાઢ્યા હોય એમને ઇન્જેક્શનના કોટામાં ને કોટામાં. હાલો તો આવે છે. ઓકે તો છેલ્લે હવે ફટાફટ હું પૂરો કરી દઉં નહીં તો લેક્ચર પૂરો થઈ જશે. તો છેલ્લે પછી છે ને એ બધી વિધિ કરી પણ કાંઈ ફેર ન પડ્યો એટલે ડૉક્ટર કંટાળી ગયા કે ભાઈ હાલે પૈસા હવે તું લઈ લે બરાબર, પણ હવે દવાખાને ન આવતો. પણ છેલ્લી વારી કે હું તને પૂછી લઉં કે તું આ દવા લેતો હતો ને ઇન્જેક્શન એવું બધું મેં તને આપ્યું તો તું યોગ્ય પરેજી તો રાખતો હતો ને? પરેજી એટલે કાળજી. ઓકે, પરેજી એટલે કાળજી તો રાખતો હતો ને? એમ બધું ખાવા પીવા મને ધ્યાન તો રાખતો હતો ને? એ કે હા સાહેબ, કે તમે જે કહેતા હતા એ જ ખાતો હતો બરાબર, અને હળવો ખોરાક જ લેતો હતો, મમરા જ ખાતો હતો, મમરાથી હળવું કાંઈ આવે નહીં કે. ઓકે, એટલે ડૉક્ટર મૂંઝાણા. પછી ડૉક્ટરે એને પૂછ્યું ભાઈ તું કામ શું કરે? કે કામ કાંઈ કરતો જ નથી, આ એમ નવરા માણા બરાબર, કામ એ કે કાંઈ કરતો જ નથી. તો એ કે બસ હું ખાલી એ સાંજે મંદિર છે ને મંદિરે એ ઝાલરમાં આંટો મારવા જાઉં, પ્રસાદી આપે ને એટલે પ્રસાદી લેવા માટે જાઉં. કે ઝાલરમાં તું શું કરે? એ કે ઝાલરમાં જાઉં છું. કે એમ? હા. એ કે તો તું શંખ ન વગાડતો. સમજણ પડી? કારણ કે શંખ વગાડે ને એ વગાડ્યો ને એને ખબર હોય બરાબર, શંખ વગાડે ને એટલે એ પ્રેશર ક્રિએટ કરે. હાલો 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 બરાબર. ચાલો 18મો ક્વેશ્ચન. હાલો દેખાવા માંડ્યું ને બધા? ઓકે ચાલો. ધ બોય હુ ઇઝ રીડિંગ સિન્સિયરલી ઇઝ જેનિલ. જે છોકરો સિન્સિયરલી ગંભીરતાપૂર્વક વાંચી રહ્યો છે એ જેનિલ છે બરાબર. જે છોકરો ગંભીરતાપૂર્વક વાંચી રહ્યો છે એ જેનિલ છે. હું આવ્યું, શું આવે? પર્સન. રેવડી છે? ચલો નેક્સ્ટ. હાલો હવે પ્રશ્ન બદલાનો, રિસ્પોન્સ છે ભાઈ, રિસ્પોન્સ. ચાલો આમાં જવાબ આપવાના છે. ઓ મોટા બરાબર, આમાં તમારે જવાબ આપવાના છે, રિસ્પોન્સ. ઓકે, અનમ્યુટ કરવાનું છે. કોને અનમ્યુટ કરવું? હાલો બોલો ભાઈ. હાલો, બાહુબલી ધ એવેન્જર ઓફ પુષ્પા. હારું હાલો હવે અહીંયા મસ્તી નથી કરવી બહુ, પછી વાત. ચાલો ચાલો આનો જવાબ નક્કી કરી નાખ્યો ને ભાઈ. મોહિત કે છે આઈ એમ ગોઈંગ. હવે આમાં શું કરવાનું? જો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, આમાં શું કરવાનું તો કે પેલા છે એ વાંચી લેજો. માઇક શરૂ હોય તો બંધ કરી દેજો બરાબર. પેલા વાંચી લેજો. મોહિત કે છે આઈ એમ ગોઈંગ આઉટ ટુ ગેટ સમ સ્નેક. ડુ યુ વોન્ટ એનીથિંગ? સ્નેક એટલે નાસ્તાની વાત છે બરાબર. હું થોડોક છે નાસ્તો કરવા માટે જાઉં છું, એ તમારે છે નાસ્તો લેવા માટે જાઉં છું, તમારે કંઈ લાવવું છે એમ બરાબર. તો આદિત્ય કહે છે આઈ એમ નોટ હંગ્રી, મને ભૂખ લાગી નથી. એક્સચેન્જિંગ નાઇસિટીઝ. તો તમારે ત્યાં એ શિષ્ટાચાર દર્શાવવાના છે, ત્યાં તમારે છે એ વ્યવહારિક વાક્ય મૂકવાનું છે બરાબર. મને ભૂખ લાગી નથી તો તમે શું કહેશો? મને ભૂખ લાગી નથી પણ લેતા એમ ન કહેવાય. નો થેન્ક્સ, તમારો આભાર. એટલે 1C. રેડી? શરણ કહે છે વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ મેક પોપકોર્ન. પોપકોર્ન બનાવવાનું પહેલું પગથિયું કયું છે બરાબર? પોપકોર્ન બનાવવા માટેનું પહેલું સ્ટેપ કયું છે? મધર કહે છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ દર્શાવે. આમ તમને ખબર પડી જાય, લાંબુ વાક્ય આવે. એ લે આવ્યો ને જવાબ? જોવો તો પુટ ધ 3-4 ઓઇલ એન્ડ લાર્જ. સમજાઈ ગયું ને? પુટ ધ 3 to 4 tablespoon of oil બરાબર, એન્ડ લાર્જ પોટ એન્ડ હીટ ઇટ ફોર અ હાઈ ફ્લેમ બરાબર. ઓઇલ છે એને ગરમ કરીને એને ઓઇલને છે એ ગરમ કરવાનું છે, પછી એમાં તમારે શું કરવાનું છે? પોપકોર્ન નાખવાના છે. એ કીધું નથી, પણ લાંબુ વાક્ય આજ્ઞાર્થ વાક્યથી શરૂઆત થઈ. રેડી? 2 મિનિટ પછીની સાઈડ કરશો. એસએસ પાડવો છે. આવડ્યા? આમાં એસએસ પાડવો છે. હાલો. પેસેન્જર કે છે ઇન્ક્વાયરી એઝ અ નેચર બરાબર, સ્વાભાવિક પ્રશ્નોત્તરી છે. હાલો હવે બાહુબલીની મૂકો ને યાર, પ્રશ્નમાં ધ્યાન આપજો, જવાબ આપજો પાછા. કંડક્ટર કહે છે ડિપેન્ડિંગ ઓન ધ રૂટ ઇટ મે ટેક 5 to 7 hours. હવે 5 થી 7 કલાક થાય કે રૂટ ઉપર આધાર રાખે, કયા રૂટે છે એ જાય છે એના ઉપર આધાર રાખે. 5 થી 7 કલાક થશે. તો પ્રશ્ન છે એ પ્રશ્ન કેનો પૂછ્યો હોય? 5 થી 7 કલાક પૂછ્યું હોય બરાબર. તો સમયનો પ્રશ્ન પૂછ્યો હોય કે નહીં બકાવ? શું પ્રશ્ન પૂછ્યો? સમયનો પ્રશ્ન છે કયો છે? હાઉ મચ. લ્યો સીધી બાત, નો બકવાસ. સ્પ્રાઇટ બુઝાય પ્યાસ બરાબર. પાછા તમે થમ્સ અપ નો લાવતા, આજ કુછ તૂફાની કરતે હે. તૂફાની નથી કરવી, જવાબ આપવાના છે બરાબર. કારણ કે તૂફાની તો શું છે? પનીર તૂફાની છે. સમય બરાબર, સમયા છે, સમયા બરાબર. કેમ આમ થવા માંડ્યું? જો આમાં પુષ્પ ભાવ આવી ગયા લાગે. સમયા કે છે આસ્કિંગ અબાઉટ પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમની વાત છે. આઈ હેવ બીન લિવિંગ સિન્સ
1980 થી હું રહું છું. તો પોઈન્ટ ઓફ ટાઈમની વાત હોય તમને કહું તો પ્રશ્ન કેનથી બને? સિન્સ વેન વાળો પ્રશ્ન આવે ને, આવું આપણે WH ક્વેશ્ચન ની અંદર જોઈ ગયા છીએ. રેડી? તો શું આવશે? સિન્સ વેન હેવ યુ બીન લિવિંગ ઇન રાજકોટ? તમે ક્યારથી રાજકોટમાં રહો છો? તો કે હું 1980 થી રહું છું. હાલો, આ બે જ પ્રશ્ન હો, પછી આપણે જય ભારત કરી નાખીએ. ઓકે, હા. રિસેપ્શન લિસ્ટ કે છે, રિસેપ્શન લિસ્ટ એટલે કેમ એમ થાય છે? રિસેપ્શન લિસ્ટ કે છે કે ધ પ્રિન્સિપલ મસ્ટ બી ઇન હર ઓફિસ ઓન ધ ફર્સ્ટ ફ્લોર. પ્રિન્સિપલ છે એ તમારી એની ઓફિસમાં હશે પહેલા માળે. ખુશી કહે છે એક્સચેન્જિંગ નાઇસિટીઝ. હવે તમને કોઈક સ્થળ દર્શાવે, તમે શું કહો છો? થેન્ક યુ સો મચ ફોર હેલ્પ. તમે મદદ કરી એ બદલ ખૂબ ખૂબ આભાર. બરાબર? તો 5માં સી આવશે. છેલ્લો જવાબ તમારે આપી દેવાનો. ચાલો ફટાફટ, એટલે જઈએ. ચલો છેલ્લો જવાબ આપી દો. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ડી 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 ડી. ઘણા સી કે છે, ઘણા ડી કે છે, ઘણા સી કે છે, ઘણા ડી કે છે. આયલું. હેવ યુ સીન મોન્ટુન એટલી? બરાબર, શું કહે છે જો તમે એ મોન્ટુને એ મોડેથી જોયો તો? ડિસ્ક્રાઇબિંગ પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ હોય એટલે શું આવે? પહેલા તો સીન્સ આવી ખબર હોવી જોઈએ. આટલું ખબર હોય ને તો જવાબ આવી જાય. આમાં કાંઈ છે સીન્સ? યુ. આમાં છે સીન્સ? નહીં. આમાં છે ફોર છે. આમાં શું સીન્સ? લ્યો, ડી આવે. નો, આઈ હેવન્ટ સીન હિમ સિન્સ મંડે. નહીં, મેં એને મંગળવાર સોમવારથી જોયો નથી. બરાબર? તો પોઈન્ટ ઓફ ટાઈમ છે. ચલો, યુવરાજભાઈને કંઈક પ્રશ્ન છે, 1 જ મિનિટ. હાલો, હા. શોર્ટ નોટનો આપણે બેટા એક લાઈવની અંદર લેક્ચર લીધો છે, અને હજી સોમવારે, બરાબર, એ બીજી શોર્ટ નોટ છે એ બનાવવાની છે. બરાબર, જોઈ લેજો એટલે તમને આઈડિયા આવશે કઈ રીતે શોર્ટ નોટ પ્રિપેર કરવી એમ. ઓકે, ચાલો. હાલો, તો હવે આમાં કોઈને કઈ ડાઉટ નથી ને સાહેબ? તમે મને શંખ વગાડતા આવડે છે હો. તમારે કાંઈ ઓર્ડર હોય તો કહેજો. બરાબર? હા, પાકું. હાલો, તો બધાને જય હિન્દ, જય ભારત. Painted, Painless Learning.